મિત્રો, આજે જે વાત થઈ રહી છે તે માત્ર વિદ્યાર્થીઓના ભણવાની વાત છે, એટલે બાકીના મિત્રો નહીં સાંભળે તો કશો વાંધો નથી, કદાચ વધારે સારું. વિદ્યાર્થી મિત્રો, તમારે જે પરીક્ષાના છે ટોપિક છે તે બે છે, મહેરબાની કરીને યાદ રાખજો. એક છે સંશોધન સંપાદનની સમસ્યાઓ અને બીજું છે લોક સાહિત્યના સંશોધન સંપાદનનો ઇતિહાસ. આ બે ટોપિક જુદા છે, એટલે મહેરબાની કરીને પરીક્ષામાં બે ભેગા ના કરી દેતા. પરીક્ષામાં જ્યારે પૂછે ત્યારે જોજો કે સંશોધન સંપાદનની સમસ્યા પૂછી છે કે સંશોધન સંપાદનનો ઇતિહાસ પૂછ્યો છે. આ બે જવાબ જુદા છે. આજે હું જે કરાવું છું એ સંશોધન સંપાદનની સમસ્યા એ ટોપિક કરાવું છું, અને સંશોધન સંપાદનનો ઇતિહાસ આપણે સોમવારે કરીશું. તો આપણે શરૂ કરીએ. પહેલી એક વસ્તુ યાદ રાખવાની કે સંશોધન શબ્દ એ આમ તો દરેક પ્રકારના સંશોધન માટે એનો અર્થ સરખો જ હોય, પણ જ્યારે વાત મધ્યકાલીન સાહિત્ય અથવા લોક સાહિત્યની હોય ત્યારે એ બેના અર્થમાં થોડોક ફરક પડે. એની જે મેથોડોલોજી છે એની અંદર થોડોક ફરક પડે. બે વસ્તુ યાદ રાખવાની કે જે લોક સાહિત્યના સંશોધન સંપાદનની સમસ્યાઓની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એની અંદર એક પાયાની વસ્તુ છે કે લોક સાહિત્ય એ લોકવિદ્યાનો એક ભાગ છે, એ આપણે ભૂલવાનું નથી. બીજી એક વસ્તુ યાદ રાખવાની છે કે લોક સાહિત્ય એ મુખપાટીનું સાહિત્ય છે, જેને આપણે મૌખિક સાહિત્ય કહીએ છીએ. એટલે પ્રદેશ ભેદે અને સ્થળ ભેદે એના પાઠ બદલાતા રહેવાના, એ આપણે યાદ રાખવાનું છે. બીજી એક વસ્તુ યાદ રાખવાની છે કે તમે કયા પ્રદેશના લોક સાહિત્યનું સંશોધન અને સંપાદનનું કામ કરવાના છો, કારણ કે એના આધારે પણ બહુ ફરક પડવાનો છે. તમે દક્ષિણ ગુજરાતના કોઈ એક પ્રદેશની, એટલે કે ગામિત બોલી કે વસાવા બોલી કે ધોળિયા બોલી કે કુકણા બોલી પર કામ કરતા હશો તો તમને એ આવડતું હોય એ જરૂરી છે. એ જ રીતે તમે બનાસકાંઠા કે સાબરકાંઠામાં કામ કરતા હશો, તમે સૌરાષ્ટ્રમાં કામ કરતા હશો, આ બધાથી ફરક પડવાનો જ છે. એટલે પહેલી વસ્તુ, આપણે જ્યારે પણ કોઈ વિષયમાં સંશોધન કરીએ ત્યારે બે વસ્તુનું ધ્યાન રાખીએ કે એ વિષયમાં કેટલું કામ થયેલું છે, એ બહુ જ મહત્ત્વનું છે. એ તમને ખબર હોવી જોઈએ. આટલી ભૂમિકા બાંધ્યા પછી હવે ધારો કે હું એટલી ધીમી બોલીશ કે તમારે લખવું હશે તો તમે લખી પણ શકશો. નોટ અને પેન સામે રાખજો. શક્ય હશે તો હું 2 વાર બોલીશ જેથી કરીને તમે લખી શકો. હું અને તમે બધા જ જાણીએ છીએ કે લોક સાહિત્ય એ લોક જીવનનો સ્મૃતિ ગ્રંથ છે. આ સ્મૃતિ ગ્રંથના જે સીમાડા છે એ જન્મથી મૃત્યુ સુધી વિસ્તરેલા છે. એનો એક અર્થ થાય કે જન્મ પહેલાં સીમંતની વિધિના ગીતો, હાલરડાના ગીતો, અને મૃત્યુ પછી મરશિયા સુધી આ લોક સાહિત્ય વિસ્તરેલું છે. હયાતી મારી ને તમારી એને અનેક સમય રેખામાં લોક સાહિત્ય નિર્બંધ રીતે વિસ્તરે છે. માનવ અસ્તિત્વની સંરચનાઓ સાથે લોક સાહિત્ય અવિનાભાવ સંબંધે વણાયેલું છે. આદિકાળથી લોક સાહિત્ય સમગ્ર પ્રજાના આંતર સંવેદનોનો એક બળકટ આલેખ બની રહ્યું છે. હું તમને પહેલાં પણ ભણાવી ચૂકી છું કે લોક સાહિત્ય એ જગતભરનું જે શિષ્ટ સાહિત્ય કહેવાય છે એનું મૂળ છે, એની જનની છે. ઇવલિન માર્ટિનેગોએ જે કહ્યું છે કે ધ ફોક ટેલ ઇઝ ધ ફાધર ઓફ ઓલ ફિક્શન એન્ડ ફોક સોંગ ઇઝ ધ મધર ઓફ ઓલ પોએટ્રી, એ બહુ જ સાચું છે. આ લોક સાહિત્યનો અભ્યાસથી આપણે સાંસ્કૃતિક સંરચનાઓ સમજી શકીએ છીએ. તેના સંશોધનના પરિણામે માનવ સંસ્કૃતિની જે વિકાસ રેખા હોય એની જે ખૂટતી કડીઓ હોય એ ખૂટતી કડીઓ પામી શકાય છે, અને એટલા માટે જ એનો અભ્યાસ લોકો હવે એનું મહત્ત્વ સમજ્યા છે. પશ્ચિમમાં
થોમ્સન પહેલાં લેવી સ્ટ્રોસ જેવા લોક સાહિત્યના સંશોધકો છે. તો આપણે ત્યાં ઝવેરચંદ મેઘાણીથી પણ આગળ આ કામ શરૂ થયું છે, તે આપણે સોમવારે જોઈશું. કનુભાઈ જાની છે, પુષ્કર ચંદાવરકર છે, મધુભાઈ પટેલ છે, ખોડીદાસ પરમાર છે, જયમલ પરમાર છે, ડાયાભાઈ વાઢુ છે, અને આ ઉપરાંત અનેક નામ જે આપણે ફર્સ્ટ સેમેસ્ટરમાં ભણ્યા છીએ. લોક સાહિત્યનું સંશોધન એ લોકવિદ્યાના સંશોધનનો એક ભાગ છે. હું અને તમે જાણીએ છીએ કે લોક સાહિત્યને કોઈ ભૂતકાળ નથી હોતો, એને માત્ર વર્તમાન હોય છે. આથી કેવળ જો કૃતિલક્ષી ધોરણે કે નર્યા સાહિત્યિક મૂલ્યોથી લોક સાહિત્યને જો તપાસવા જઈએ તો કામ નહીં થાય. લોકગીત, કથાગીત, વાર્તા, ભવાઈ એમ જૂજવા રૂપે પ્રગટતા અને પ્રસરતા લોક સાહિત્યનો અભ્યાસ સાહિત્ય, ભાષા વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર, માનસશાસ્ત્ર, પુરાકલ્પન વિદ્યા આ અનેક રીતે કરી શકાય. સંશોધક કયા દ્રષ્ટિકોણથી કામ કરે છે એના પર એના આખા અભિગમનો આધાર રહેવાનો છે. ગુજરાતી લોક સાહિત્યના સંશોધનની જો વાત કરીએ તો એ મોટે ભાગે બે ભૂમિકાએ થાય છે. એક ભાષા સંબંધી સંશોધન થાય છે અને બીજું સાહિત્ય સંબંધી સંશોધન થાય છે. પણ મારે તમને એ અટકી જાય અને જો એ ભાષા વિજ્ઞાનનું સંશોધન બની જશે, જો એ માત્ર ભાષા પાસે મર્યાદિત થઈ જશે તો, અને જો એ માત્ર સાહિત્યિક લોક સાહિત્યિક અંશોની જ વાત કરશે તો પણ એ અધૂરું રહેશે. એણે લોકબોલી અને સાહિત્યિક અંશ બેઉને ભેગા કરીને કામ કરવાનું છે. કારણ લોક સાહિત્યમાં જીવન અને કાવ્ય એટલે કે જીવન એટલે બોલી, એની સંસ્કૃતિ, બધું જ એ બેઉ સાથે ડગલા ભરે છે. આ ભૂમિકા સાથે હવે આપણે સાહિત્યિક લોક સાહિત્યના સંશોધન સંપાદનની સમસ્યા અને એના 5 મૂળ ડગલા એની વાત કરીએ. તો આ સંશોધનને આપણે 5 તબક્કામાં વહેંચીશું અને એ તબક્કાઓની સમાંતરે આપણે એની સમસ્યાઓની પણ વાત કરતા જઈશું. પહેલો તબક્કો આધારભૂત સામગ્રીનો પરિચય, બીજો તબક્કો સંચય, ત્રીજો તબક્કો વિશ્લેષણ, ચોથો તબક્કો સંપાદન અને પાંચમો તબક્કો અર્થઘટન. યાદ રાખજો, પહેલા 2 તબક્કાને આપણે ફિલ્ડ વર્ક કહીએ છીએ, ક્ષેત્રીય કાર્ય. તમારે ત્યાં જવાનું છે, એની પાસે જેની પાસે આ સામગ્રી છે એની પાસે જવાનું છે. એટલે આ ટેબલ પર બેસીને થતું સંશોધન નથી. તમારે તમારા ક્ષેત્રની અંદર જઈ તમારો જે માહિતીદાતા છે એ માહિતીદાતા પાસે જઈ માહિતી મેળવવાની છે. એટલે પહેલા 2 તબક્કા એ ફિલ્ડ વર્કના, જેને ગુજરાતીમાં આપણે ક્ષેત્રીય કાર્ય કહીએ, ત્યાંથી એ આપોઆપ જ અર્થ વગરના થઈ જશે. એટલે પહેલો તબક્કો બહુ જ મહત્વનો છે. હવે પહેલો તબક્કો એની વાત કરીએ, એ છે આધારભૂત સામગ્રીનો પરિચય. લોક સાહિત્યની આધારભૂત સામગ્રીનો પરિચય એ આ સંશોધનનો પહેલો તબક્કો છે. સૌ પ્રથમ તો સંશોધકને એ ખ્યાલ હોવો જોઈએ કે જે વિષયમાં એ સંશોધન કરવા જઈ રહ્યો છે એ વિષયની અંદર અત્યાર સુધીમાં કેટલું કામ થઈ ગયું છે, કેટલું હાલમાં થઈ રહ્યું છે અને કેટલી ગુંજાઈશ છે. ગુંજાઈશ એટલે પોસિબિલિટી, કેટલી શક્યતાઓ છે હજુ એના કામમાં. ઘણીવાર એવું બને કે અમુક ક્ષેત્રની અંદર કામ થઈ ગયું હોય પછી સંશોધકને પણ કવિવાળી શરત લાગુ પડે છે. કહ્યું કથે તે શાનો કવિ, એ જેમ સર્જક માટે છે એમ થઈ ગયેલું કામ ફરી કરે એને સંશોધક કહેવાય નહીં. એ પણ હંમેશા યાદ રાખવાનું છે. એટલે સામગ્રી ભેગી કરતાં પહેલાં કેટલી સામગ્રી ભેગી થઈ ચૂકી છે, કેટલી થઈ રહી છે અને કેટલું બાકી છે એ તમારે બહુ જ ધ્યાનથી જોવાનું છે. એટલે આ એક પહેલો મુદ્દો. પણ આની અંદર સમસ્યાઓ કેવી છે? સંશોધન તમે જ્યારે કરશો ત્યારે તમને ખબર છે
તમને મેં ભણાવેલું છે કે લોક સાહિત્યની અંદર જે લોક છે, જેને માટે લોક સાહિત્ય એ એમના લોહીનો લય છે, એને આ સંશોધન કે સંપાદન સાથે કશી જ લેવા દેવા નથી. જે વિદ્યાર્થીઓ છે, જે બુદ્ધિજીવીઓ છે, જે યુનિવર્સિટીઓમાં ભણે છે, જેમને ડિગ્રીઓ જોઈએ છે, અથવા તો જે સંપાદન અર્થે, ધારો કે ડાયાભાઈ વાઢુએ જ્યારે કુંકણા વાર્તાઓ સંપાદિત કરી ત્યારે એમને કોઈ ડિગ્રી નહોતી જોતી, પણ પોતાના પ્રદેશની વાર્તાઓ, પોતાના લોકોની વાર્તાઓ બીજા સુધી પહોંચાડવા માટે એમણે આ કરેલું. તો લોકને સંશોધન સંપાદનની જરૂર નથી. સંશોધન સંપાદનની જરૂર મારે તમારા જેવા વિદ્યાર્થી, અધ્યાપકો, સંશોધકોને છે. આ પહેલો. પણ પરિચયના આ તબક્કાની સૌથી મોટી જો કોઈ સમસ્યા હોય તો એ સમસ્યા એ છે કે જો સંશોધક તાટસ્થ્યપૂર્વકનું તાદાત્મ્ય, યાદ રાખજો, તટસ્થતા જરૂરી છે, સાથે સાથે તાદાત્મ્ય પણ જરૂરી છે. પણ જો આ તાટસ્થ્યપૂર્વકનું તાદાત્મ્ય સંશોધક ચૂકી જાય તો આ તબક્કો જોખમી બની જાય. સંશોધક જો આવો તાટસ્થ્ય ચૂકે ત્યારે એના અભિગમમાં અનિવાર્યપણે અંતિમવાદી વલણ પ્રવેશે. આ અંતિમવાદ બે બાજુ હોય. કાં તો એ લોક સાહિત્ય પ્રત્યે અતિશય મુગ્ધ અને અહોભાવભર્યું વલણ અપનાવશે, આ એક જોખમ, અથવા એ બીજા છેડે જઈ અને શાસ્ત્રીય ભૂલો જ શોધશે ને બીજું કશું નહીં કરે. આ બેઉ એની બહુ જ મોટી સમસ્યાઓ છે. ન તો એણે મુગ્ધ બનવાનું છે, ન અહોભાવથી કામ કરવાનું છે, અથવા તો ન તો અંતિમવાદી જઈને માત્ર શાસ્ત્રીય, માત્ર ભાષાકીય. આ બેઉ જોખમો, બેઉ સમસ્યાઓ છે. અને આ બેઉ જોખમ એ લોક સાહિત્યને અને એની અર્થવત્તાને હાનિકારક નીવડે. એટલે જે જરૂરી છે એ છે કે વૈજ્ઞાનિક અને વસ્તુલક્ષી અભિગમ અને સાથે સાથે વિવેકપૂર્ણ તપાસ એ તમારા સંશોધનના પાયામાં હોવું અનિવાર્ય છે. ધારો કે આ તાટસ્થ્ય જોખમાય, ધારો કે એ માત્ર અંતિમવાદી બની અને શાસ્ત્રીય જ બની જાય, એને આ ખબર જ ના હોય કે લોક સાહિત્ય શું છે, તો શું થાય? બે પ્રશ્ન થાય. એક, જે મેઘાણી પર દોષારોપણ થઈ રહ્યું છે કે એમણે અતિશય અહોભાવથી અને મુગ્ધતા ભર્યા વલણથી કામ કર્યું અને ક્યારેક ક્યારેક એના કારણે એ અનુસર્જક પણ બની જાય. આ એક જોખમ. તમારે જે પાઠ છે તે પાઠ લેવાનો છે, તમારું પોતાનું એમાં કશું ઉમેરવાનું નથી. આ આધારભૂત માહિતી માટે બહુ મહત્વની વસ્તુ છે. અને ધારો કે તમે મુગ્ધતા ભર્યા તબક્કાથી દૂર ખસ્યા, પણ જો વિવેક ચૂક્યા અને માત્ર ને માત્ર ભાષાકીય વળગી રહ્યા, તો જે ઓવર રીડિંગના પ્રશ્નો છે, એ ઓવર રીડિંગ આપણે ભણ્યા છીએ કે લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો, ફૂલ કેરા દડુલીએ સીતાએ વેર વાળ્યા જો. હવે આનું પૃથક્કરણ જો જાતીય સિમ્બોલથી થાય, ફ્રોઇડન પૃથક્કરણ થાય, લાકડી એટલે ને ફૂલનો દડુલો એટલે, તો પછી સમસ્યાઓ ઊભી થાય. એટલે સામગ્રી ભેગી કરતી વખતે સંશોધકે આ બેઉ અંતિમોથી પોતાની જાતને દૂર રાખવાની છે. બીજી એક વસ્તુ, જો આ તાટસ્થ્ય ન જાળવે તો જ્યાં આગળ અનેક પાઠાંતરોની શક્યતા છે, એ લોક સાહિત્યની મૂળભૂત જે સામગ્રી છે એના માથે જ એ જોખમ ઊભું કરી બેસે. વળી સંશોધક માટે લોક સાહિત્યનો પ્રત્યક્ષ પરિચય હોવો અનિવાર્ય છે. આ ન હોય તો મહેરબાની કરીને બીજા કોઈ પણ સંશોધનો કરવા, પણ લોક સાહિત્યનું સંશોધન કદી કરવું નહીં. કારણ જો તમારો પ્રત્યક્ષ પરિચય નહીં હોય તો લોક સાહિત્યનું સંશોધન એ તમારા માટે આકાશ કુસુમવત બની રહેશે. તમારી હથેળીમાં એ આવવાનું નથી.
જો એને લોક સાહિત્યનો પ્રત્યક્ષ પરિચય હશે તો એ લોક સમાજને સમજશે, લોક સંસ્કૃતિની શરતે એ લોક સમાજને પામશે, શિષ્ટ સમાજ અને શિષ્ટ સાહિત્યની શિષ્ટ સંસ્કૃતિની શરતે લોક સાહિત્ય પાસે ન જવાય. આ સામગ્રી ભેગી કરતી વખતે એણે ધ્યાન રાખવાનું છે. જો એ શિષ્ટ સાહિત્યની શરતે જશે તો ઓવર રીડિંગ અથવા ઘણી બધી વાર એ મિસ રીડિંગમાં પણ જતો રહેશે અને પરિણામે આખું સંશોધન જ ખોટું થશે. આપણને ખબર છે કે જે દાખલાનો પહેલું પગલું ખોટું હોય એ દાખલાનો જવાબ પણ ખોટો જ આવે. એટલે જો લોક સાહિત્યની સામગ્રી ખોટી ભેગી થશે, ખોટી રીતે ભેગી થશે તો પછીના દરેક તબક્કા એ અર્થ વગરના બની જશે. એટલે મિત્રો, સંશોધન સંપાદનનો પહેલું પગલું એ છે આધારભૂત માહિતીનો સંચય. બરાબર છે. હવે આપણે બીજા તબક્કા પાસે જઈએ. એ છે સંચય, ભેગું કરવું. પેલું તમે જોયું માહિતી કઈ છે, કેટલી ગુંજાઈશ છે, કોની પાસે જવાનું છે. હવે ફિલ્ડ વર્ક, સંચય એટલે ભેગું કરવું. સંશોધનનો આ બીજો તબક્કો બહુ જ સજ્જતા માંગી લે એવો તબક્કો છે. સમગ્ર સંશોધન કાર્યનો આધાર સંશોધનકર્તાની સંચય કરવાની આવડત કેવી છે એના પર રહેલો છે. જો અપેક્ષિત સંચય થયો હશે તો જ એની બુનિયાદ પર, એના પાયા પર પછીના 3 તબક્કા વિશ્લેષણ, સંપાદન અને અર્થઘટનની ઇમારત ટકી શકશે. નહીંતર કશુંક ખોટું આપણા હાથમાં આવશે, જે ભૂતકાળમાં ઘણું બધું ખોટું આપણા હાથમાં આવી ચૂક્યું છે. આવા સંચય માટે પાછો તમારો જે પહેલો તબક્કો છે, પરિચયનો તબક્કો, એ અનિવાર્ય છે. સંશોધનકર્તાની સૌથી પહેલી અને મહત્વની મૂંઝવણ એ છે સામગ્રીનો સ્રોત શોધવો, જેને તમે સોર્સ કહો છો ને, એ સ્રોત શોધવો. ક્યાંથી એને આ મળશે? ગામડે ગામડે, નેસડે નેસડે, ડુંગરે ડુંગરે, જંગલે જંગલે એણે રખડવું પડશે. આહિર, ચારણ, આદિવાસી વગેરેના જે ઘરડા લોકો છે એની પાસે એણે બેસવું પડશે. એની પાસેથી એણે આ સામગ્રી ભેગી કરવી પડશે. આ કપરું કામ છે. આ કપરું કામ એટલા માટે છે કે તમારે માહિતી દાતાની શરતે આ બધું ભેગું કરવાનું છે, તમારી શરતે નહીં. એના મૂળના આધારે ભેગું કરવાનું છે, તમારા મૂળના આધારે નહીં. આ બધી સમસ્યાઓ છે. આ જે તમારો કથક હશે એ કોઈ એકલ દોકલ હોઈ શકે કે સમૂહ પણ હોઈ શકે. તમારે એટલે કે સંશોધકે, આ જો સંચયની શરતો છે, સંશોધકે માહિતી દાતા પાસે નિખાલસ ભાવે જવાનું છે, આદરના ભાવે જવાનું છે, આક્રમણના ભાવથી નહીં. સમાહાર અને સમભાવ આ બેઉ સંચય માટે બહુ જ મહત્વની વસ્તુઓ છે. સંચય કરનારમાં ફરી એકવાર પેલું તાદાત્મ્યપૂર્વકનું તાટસ્થ્ય એ હોવું જોઈએ. મેઘાણીમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે એમના પર આ એક દોષારોપણ આપણા વિવેચકોએ કર્યું છે કે આ તાટસ્થ્ય, એ તાદાત્મ્યપૂર્વકનું તાટસ્થ્ય ચૂક્યા અને એના પરિણામે એમની અંદર અહોભાવ આવ્યો, મુગ્ધતા પ્રવેશી. આપણે જ્યારે ઇતિહાસની વાત કરીશું ત્યારે એક આખો તબક્કો આવો આવવાનો છે જે મુગ્ધતા ભર્યો તબક્કો છે. જો એવો હશે તો તટસ્થ સંચય નહીં થાય, અનુસર્જન ભર્યો થશે અથવા પૂર્વગ્રહ ભર્યો થશે. જો એ અંતિમ વાદ બીજી બાજુ જશે તો સંચય છે પૂર્વગ્રહ ગ્રસિત થશે, નહીંતર અહોભાવ ભર્યો થશે. અને સંશોધકને આ બેઉ ન પાલવે. એકાગ્રતા અને એકરાગતા, કથકને જરાય ખલેલ ન પડે એ રીતે
તમારે તમારી સામગ્રી એની પાસેથી મેળવવાની છે. એ વાર્તા કહેતો હોય તો વાર્તા, એ ગીત ગાતો હોય તો ગીત, એ તમારે એની પાસે સાંભળવાના છે અને વચ્ચે પ્રશ્નો નથી પૂછવાના. આ ખાસ યાદ રાખવાનું છે. આપણી અંદર હંમેશા દોડડાપણ હોય છે. આ દોડડાપણ આની અંદર ભૂલમાંય ન પ્રગટ થાય. પ્રશ્ન તમારી કોઠાસૂઝથી એ બોલી લે પછી તમારે માહિતી કઢાવવા માટે એક પછી એક પ્રશ્નો પૂછીને તમે માહિતી કઢાવો, પણ એને વચ્ચે ન અટકાવો. ધારો કે તમારો માહિતીદાતા બીડી પીવે છે અને તમને નથી ગમતી, તો એ તમારો અણગમો તમારા ચહેરા પર ન આવવો જોઈએ. તમે એની શરતે ગયા છો. એટલે સંચયની આ બહુ મોટી સમસ્યા છે ને એનો આ ઉકેલ છે કે તમે માહિતીદાતાની શરતે પૂરેપૂરા આદરભાવ સાથે તમે એની પાસે ગયા છો. બીજી એક મહત્ત્વની વસ્તુ સંચયના તબક્કામાં જે યાદ રાખવાની છે તે છે કે અત્યાર સુધી જ્યાં સુધી ટેકનોલોજી વિકસિત નહોતી ત્યાં સુધી કાગળ અને પેનની મદદથી સંચય થતો. તો મિત્રો એની અંદર કઈ સમસ્યાઓ આવતી? દાખલા તરીકે બોલીના જે લહેકાઓ છે, જે ઉચ્ચારણના અમુક ખાસ વિશેષ એવા પ્રશ્નો છે, એ પ્રશ્નો કાગળ અને પેનથી થતા સંચય અને સંપાદનમાં ચૂકાઈ જતા હતા. એક દાખલો આપું. મેં જ્યારે બાની વાતો નામનું પુસ્તક સંપાદિત કર્યું તો કાઠિયાવાડની અંદર જે બોલી બોલાય છે ત્યાં હ જે અક્ષર છે એ લખી નથી શકાતો, કારણ કે લિપિ ચિહ્ન નથી. કાઠિયાવાડી હાહુ કહેશે, હારું કહેશે, હાબુ કહેશે, હો કહેશે. એ સો નહીં કે, સારું નહીં કે, સાબુ નહીં કે. હવે તમે જ્યારે લખો છો એનું લિપ્યંતરણ કરો છો, કારણ કે તમારો જે પાઠ છે એ તમારે પછી લિપિમાં ઢાળવાનો છે, જેને લિપ્યંતરણ કહેવાય, જે ત્રીજા તબક્કામાં આવશે. એ લિપ્યંતરણ વખતે આ લેખિત તબક્કો જ્યારે હતો, જ્યારે ટેકનોલોજી નહોતી, ત્યારે પ્રશ્નો થતા હતા. કારણ હ લખી જ ન શકાય. તો ધારો કે બાની વાતોમાં મેં હાહુ લખ્યું, હ લખ્યો. હવે ત્યાં હ બોલાતો નથી, હ જ બોલાય છે. એટલે જ્યાં સુધી આ સંશોધન અને સંપાદન માત્ર કાગળના આધારે થતા, ત્યારે ઉચ્ચારણના આ જે વિવિધ આયામો છે, જે વિવિધ લહેકાઓ છે, એ આવી શકતા નહોતા. પણ હવે આપણે જાણીએ છીએ. એટલે સમસ્યા કઈ થતી હતી કે પ્રાદેશિક બોલીઓ અને વાણીની તરાહ જે હોય, શૈલી હોય, એના બધા જ ઉન્મેષ સંશોધક નોંધી શકતો નહોતો. ઉક્તિઓની તરાહ, કાકુ, આ જે અભિવ્યક્તિના પાસાઓ છે એ લેખન પદ્ધતિમાં દર્શાવી શકાતા નહોતા. વળી તમે મેળાના ગીત ભેગા કરી રહ્યા છો, તમે ભવાઈના વેશ ભેગા કરી રહ્યા છો, તમે લગ્ન ગીતો ભેગા કરી રહ્યા છો, તો તમે એને અટકાવી શકવાના નથી. એટલે તમારું કશુંક રહી જાય એવું પણ બને. એટલે આ બધા પ્રશ્નો લેખિત સંશોધન સંપાદનની અંદર આ સમસ્યાઓ હતી. પણ હવે જ્યારે ટેકનોલોજી વિકસિત થઈ ગઈ છે, તમારી પાસે ઓડિયો અને વિડીયો બેઉ સગવડ છે, ત્યારે તમે એને રિવાઇન્ડ કરીને, ફોરવર્ડ કરીને, ફરી સાંભળીને એ પાઠ આખો લખી શકો છો. તો થોડેક અંશે આ સમસ્યા હવે હળવી થઈ છે. એટલે હવે જે સંચય થાય છે એ મૂળ 3 રીતે થાય છે. એક, લેખન પદ્ધતિએ એટલે કે કાગળ અને પેન. બીજો, ધ્વનિ મુદ્રણ એટલે કે રેકોર્ડિંગ. અને ત્રીજો, દ્રશ્ય મુદ્રણ એટલે કે વિડીયો. ફરી એકવાર કહું છું, લેખન, ધ્વનિ મુદ્રણ અને દ્રશ્ય મુદ્રણ. આ 3 પદ્ધતિ એટલે કે ટેપ રેકોર્ડર, કેમેરા, વિડીયો દ્વારા આ કથનાત્મક, ગેય, અભિનય, આ ત્રણેય જે સામગ્રી છે
એને સંચય હવે બિલકુલ બરાબર રીતે કરી શકાય છે. ડૉક્ટર શાંતિલાલ આચાર્યએ આ જ રીતે ભીલી બોલીને ધ્વનિમુદ્રિત કરી પછી તેનું ઇન્ટરનેશનલ ફોનેટિક સ્ક્રિપ્ટમાં રૂપાંતરણ કરી અને તેનું સંરચનાવાદી દૃષ્ટિકોણથી વિશ્લેષણ કર્યું છે. પણ મેઘાણીએ ગામડે ગામડે, નેસડે નેસડે, ડુંગરે ડુંગરે રખડી રવડી અને કાગળ અને પેનથી આ સંપાદન કર્યું હતું. તો ત્યાં આગળ થોડાક ઉચ્ચારણના કે બોલીના કાકુઓ રહી ગયા હશે એ આપણે સમજી શકીએ. સંશોધક જે કોઈ સામગ્રીનો સંચય કરતો હોય એને લગતી સઘળી હકીકતોની એણે બહુ ઝીણવટથી નોંધ કરવી પડે, એ બહુ જ જરૂરી છે. આ રીતે જે સામગ્રી સંચિત થઈ આને પ્રમાણભૂત સામગ્રી કહેવાય. એ પ્રમાણભૂત સામગ્રી એ લોક સાહિત્યના અધ્યયનની, સંશોધનની બુનિયાદ એટલે કે પાયો બની રહે છે. આ તબક્કામાં જેટલી ક્ષતિઓ રહી એટલી ક્ષતિઓ તમારા સમગ્ર સંશોધનમાં રહેવાની એ આપણે યાદ રાખવાનું છે. સંશોધનકારે અન્યના અધ્યયનોને પણ સજાગપણે તપાસવાના છે. સંશોધક માટે આ 3 વસ્તુ બહુ જ મહત્ત્વની છે. 1. જનસમૂહ પ્રત્યે સમભાવ અને આદર. 2. સંશોધન ક્ષેત્રે વિદ્યાગત તાટસ્થ્ય અને તાદાત્મ્યતા. 3. એની પાસે સાધન સામગ્રીની ઉપલબ્ધતા હોવી જોઈએ. આ ત્રણેય બહુ જ અગત્યના છે અને સંશોધનનો સમગ્ર સંશોધનની સફળતાનો આધાર આ ત્રણેય વસ્તુ પર છે. ફરી એકવાર કહું, પહેલું જનસમૂહ પ્રત્યે સમભાવ અને સમાદર. બીજું સંશોધન ક્ષેત્રે વિદ્યાગત તાટસ્થ્ય અને તાદાત્મ્ય. અને ત્રીજું સાધન સામગ્રીની ઉપલબ્ધતા. આ બીજો તબક્કાની વાત પૂરી થઈ. હવે ત્રીજો તબક્કો જેને વિશ્લેષણ કહેવાય. હવે તમારું ક્ષેત્ર કાર્ય પૂરું થયું, તમારું ફિલ્ડ વર્ક પૂરું થયું. હવે તમે બધી સામગ્રી જે સંચિત થઈ છે એને લઈ અને તમારા ટેબલ પર આવ્યા છો. હવે તમારે તમારી જાત સાથે કે અન્ય સહસંશોધક સાથે બેસી આ સંચિત થયેલી સામગ્રીનું વર્ગીકરણ અને પૃથ્થકરણનું કામ કરવાનું છે. અને મિત્રો યાદ રાખો, આ બહુ જ ધીરજ અને સૂઝ માંગી લેતો એવું કામ હવે શરૂ થાય છે. આ કાર્યમાં 2 કૌશલ્ય બહુ જ મહત્ત્વના છે. એ છે, પહેલું કૌશલ્ય છે સંચિત સામગ્રીનું પૃથ્થકરણ એટલે કે એનાલિસિસ, અને બીજું સંચિત સામગ્રીનું સંયોજન એટલે સિન્થેસિસ. આ વિશ્લેષણ લોક દ્રષ્ટિબિંદુ કે શિષ્ટ દ્રષ્ટિબિંદુ એવા કોઈ પણ વળગણથી દૂર રહીને કરવાનું છે. લેવી સ્ટ્રોસ એ આ વિશ્લેષણ માટે 2 શબ્દ વાપરે છે. એ રો એન્ડ કુક મટીરિયલ. રો એટલે કાચો માલ, શાકભાજી પડ્યા છે હજુ રાંધવાના બાકી છે, તો રો એટલે કાચો માલ, અને કુકડ એટલે પાકો. તો રો મટીરિયલથી તમારે કુકડ મટીરિયલ સુધી જવાનું છે. આ લેવી સ્ટ્રોસે સંજ્ઞા વાપરી છે. કાચી સામગ્રી આ તબક્કામાં એટલે કે સંશ્લેષણના તબક્કામાં હવે પાકીને વ્યવસ્થિત બને છે. અહીં આ સંશોધકે ઘણી બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે, જેવું કે એ કયો પાઠ પરંપરામાં સંશોધન કરી રહ્યો છે. એટલે કે ગીત છે, કથાઓ છે, ભવાઈ છે. શું છે? ભવાઈ હોય તો વેશ ભેગા કરશે, ગીતો હશે તો લોકગીતો છે કે કથા ગીતો છે. એ ઉપરાંત આગળ જાઓ તમે, લગ્નના ગીતો છે, હાલરડા છે, ભજન છે, મરશિયા છે. શું છે? આ એણે ધ્યાન રાખવાનું છે. બીજું ધ્યાન રાખવાનું છે કયા પ્રદેશમાં આ પ્રચલિત છે. આ બીજી વસ્તુ.
ત્રીજી વસ્તુ સંદર્ભનું એણે ખાસ ધ્યાન રાખવાનું છે. સંદર્ભ એટલે શું મિત્રો? 4-5 વસ્તુઓ સંદર્ભમાં આવશે. 1, કૃતિની રજૂઆત કોણ કરે છે, એટલે કે કોઈ ગાય છે. ગાય છે તો એકલો ગાય છે કે સમૂહમાં ગાય છે, મેળામાં ગાય છે, ક્યાં ગાય છે. એ ગાય છે તો કોઈ ઝીલે છે ખરું? આ બધું એણે ધ્યાન રાખવાનું છે. એટલે કે કૃતિની રજૂઆત કોણ કરે છે? ભવાયા છે, ગાનારા છે, કથા કહેનારા છે, કોણ છે. ત્રીજી વસ્તુ, ક્યાં કથા કહેવાઈ રહી છે, ક્યાં ગવાઈ રહ્યું છે. મંદિરમાં, ચોકમાં, ચોરામાં, મેળામાં, હોળી દરમિયાન, ક્યાં. ચોથો મુદ્દો, ક્યારે પ્રયોગ થાય છે, કોઈ સમય સાથે સંકળાયેલો છે. એટલે કે નાગપાંચમની વાર્તા, બોળચોથની વાર્તા, શીતળા સાતમની વાર્તા, 16 સોમવારની વાર્તા, નવરાત્રિના ગરબા. આપણે માનો ગરબો રે રમે રાજને દરબાર એવું કંઈ આડા દિવસે નથી ગાતા, નવરાત્રિમાં જ ગાય છે. એટલે ક્યારે પ્રયોગ થાય છે. લગ્ન ચાલી રહ્યા છે, ફેરા ફરી રહ્યા છે, ઉકરડી નોતરવા જાય છે, જાન ઉઘલી રહી છે, વિદાય ગીત છે, શું છે. એટલે પ્રયોગ ક્યારે થઈ રહ્યો છે, ક્યાં થઈ રહ્યો છે, એ પણ એટલું જ મહત્વનું છે. 5મું, કૃતિને સાંભળનાર કોણ છે ને ઝીલનાર કોણ છે, એ પણ એટલું જ મહત્વનું છે. 6, માત્ર ગાય છે કે સાથે અભિનય છે કે પછી નૃત્ય છે, શું છે. એટલે કે ગરબો છે તો નૃત્ય છે, ભવાઈ છે તો અભિનય છે. પ્રયોજન શું છે? છેલ્લું, આપણે એટલું જ મહત્વનું છે. આપણને ખબર છે શિષ્ટ સાહિત્યને જે પ્રયોજન છે એ આનંદ નામનું પ્રયોજન છે અને એ પૂર્વ નિર્ધારિત નથી હોતું, પરંતુ લોક સાહિત્યનું પ્રયોજન હંમેશા પૂર્વ નિર્ધારિત હોય છે. એ હું ને તમે જાણીએ છીએ. કથા હશે, વ્રત હશે, તહેવાર હશે, કોઈ પ્રસંગ હશે, કોઈ વિધિ વિધાન હશે. એટલે કે પ્રયોજન કયું છે. ફરી એકવાર હું બધા જ સંદર્ભો એક સાથે બોલું છું કે સંદર્ભ આટલા આવશે એક સાથે. 1, કૃતિની રજૂઆત કોણ કરે છે. 2, કૃતિની રજૂઆત ક્યાં કરે છે. 3, પ્રયોગ ક્યારે થાય છે. 4, કૃતિને સાંભળનાર કે ઝીલનાર કોણ છે. 5, માત્ર ગાય છે કે સાથે નૃત્ય પણ કરે છે. 6, ઓકે, પ્રયોજન એ સંદર્ભમાં નથી, અલગ છે, સહેજ યાદ રાખજો. ફરી એકવાર વિશ્લેષણની વાત કરું તો 1, પાઠ પરંપરાનું નામ. 2, કયા પ્રદેશમાં એ પ્રચલિત છે. 3, સંદર્ભ, સંદર્ભની અંદર આપણે જે 5 મુદ્દા લીધા તે. 4, લોક સાહિત્યનું પ્રયોજન શું છે. એ મનોરંજન માટે થયું, એ માત્ર પુણ્ય ઉપાર્જન માટે થયું, એ માત્ર પરંપરાગત વિધિ જાળવવા માટે કર્યું, એ ઉત્સવો માટે હતું. કયા પ્રયોજન કયા હતા. 5મું, વિશ્લેષણનો તબક્કાની અંદર 5મી મહત્વની વસ્તુ, પ્રયોજક એટલે કે ભજવનાર કોણ છે. એ વ્યવસાયી વ્યક્તિ છે, મંડળી છે, સ્થાનિક વ્યક્તિઓ છે, તમારી અંદરના જ કોઈ લોકો છે, ભુવા છે, કોણ છે. 6, શ્રોતાઓની ભૂમિકા કેવી છે. હોંકારો આપે છે, શાંતિથી સાંભળે છે, ઝીલે છે, સાથે ગાય છે, નર્તનમાં સાથે છે કે સામે બેસીને જુએ છે. 7મું, માધ્યમ કયું છે. ગાયન છે, આખ્યાન છે, વાર્તા એટલે કે ખાલી નરેશન છે, સંવાદ છે, નૃત્ય કે અભિનય, શું છે આ માધ્યમ. 8મું, નવનિર્મિતિ. પરંપરાગત કથામાં વચ્ચે કોઈ પ્રસંગને બહેલાવવા માટે જે કથાકાર છે એ ટૂચકા કે નવા જોડકણા જોડે,
પોતાના તરફથી કશું ઉમેરે તો આ તમારે ધ્યાન રાખવાનું છે કે કશુંક નવનિર્મિત અંદર પ્રવેશી રહ્યું છે અને આ મૂળ કથા મૂળ વાર્તાનો ભાગ છે કે નહીં એ સંશોધક તરીકે તમારે નક્કી કરવાનું છે. અને છેલ્લું એની અંદર છે વિષય. પૌરાણિક પ્રસંગ છે, રામાયણ મહાભારતના કોઈ પ્રસંગો છે, કોઈ ચરિત્ર એટલે કે માંગડાવાળાની કથા હોય કે શણી વિજાણનની કથા હોય, કોની કથા છે. એટલે આ બધું જ તમારે આ તબક્કામાં ધ્યાન રાખવાનું છે. એનું એક કારણ છે કે લોકો જે નજીક રહીને નથી જોઈ શકતા એ સંશોધકે તપાસ કરી અને લોકોને જાણ કરવાની છે. લોકો ન જોઈ શકે એ સંશોધકે એને દેખાડવાનું છે. દાખલા તરીકે જો ગીત હોય તો ગીતનો પ્રકાર કયો છે, એની લય યોજના કેવી છે, પંક્તિ પુનરાવર્તન જેને આપણે આવર્તન કહીએ છીએ એ કેવા છે, પ્રાસ કેવા છે, અંત્ય પ્રાસ કેવા છે, ઉમેરા અને લટકણિયા કેવા છે, આ બધું સંશોધકે કહેવાનું છે. જો એ ધ્યાન ન રાખે તો આ સમસ્યા છે. વાર્તા હોય તો મોટિફના પ્રકાર કેવા છે, રીત રિવાજ કેવા આવ્યા, ગીત હોય કે વાર્તા હોય, સામાજિક સંદર્ભો કયા આવ્યા, જે તે સમયની સ્થિતિ કેવી હતી, સ્ત્રીઓની હાલત કેવી હતી, પ્રશ્નો કેવા હતા, આ બધું જ વિશ્લેષણના તબક્કા દરમિયાન સંશોધકે તપાસ કરવાની છે, જોવાનું છે. ભવાઈ રજૂ થતી હોય તો ભવાઈની ભજવણીમાં સંશોધનકારે એક ખાસ વસ્તુની નોંધ કરવાની છે. એ છે કે ધીરે ધીરે ભવાઈના જે તબક્કાઓ આવ્યા એમાં સામાજિક, રાજકીય, આર્થિક, ધાર્મિક સંદર્ભો એ કેવા હતા, કેવા બદલાતા ગયા એની એણે વાત કરવાની છે. એક પ્રદેશનું સાહિત્ય બીજા પ્રદેશના સાહિત્ય કરતાં તત્વતઃ એટલે કે મૂળભૂત રીતે ક્યાં જુદું પડે છે અને ક્યાં સમાન છે, આ ખાસ આપણે ત્યાં આજે જે સંશોધનો લોક સાહિત્યના થઈ રહ્યા છે એ દેમાર થઈ રહ્યા છે. કોઈ એની અંદર આ વિગતોમાં ઉતરવાની તસદી લેતું જ નથી. મિત્રો જુઓ કે કોઈ એક દક્ષિણ ગુજરાતના ગીતની વાત કરનારની અંદર વારે વારે મહુડો આવશે, પણ એ સૌરાષ્ટ્રના ગીતમાં નથી આવવાનો, કારણ કે ત્યાં મહુડો છે જ નહીં. અને એ જ રીતે તમે એ પણ જુઓ કે સૌરાષ્ટ્રના લોકગીતોમાં કૂવાના તળિયા બહુ ઊંડા હશે ને સિંચણિયા બહુ લાંબા હશે, એટલે વાગડમાં ના દેજો સહી એવા ગીત, વાગડની વઢિયારી સાસુ દોયલી, એ ગીત તમને દક્ષિણ ગુજરાતમાં નહીં મળે, કારણ કે જ્યાં 20 ફૂટે પાણી આવતું હોય એ પ્રજાને પાણીની સમસ્યા ના ખબર હોય. એટલે એક પ્રદેશ અને બીજા પ્રદેશની સમસ્યાઓ જુદી છે, એના ગીતો, એના કારણે એની અંદર આવતી માહિતી, આ બધું જ સંશોધકે ધ્યાન રાખવાનું હોય. દાખલા તરીકે એક વસાવા અને એક ગામિતના સંશોધનો કરી રહ્યા છે. ખબર છે આપણને માઇગ્રેશનને કારણે એક પ્રજા બીજા ગામમાં જાય છે, એ બેઉની અંદર જુદું શું પડે છે એની તપાસ કરવાની તસદી આપણે લેતા નથી. આ બધી જ સમસ્યાઓ છે જેની વાત તમારે તમારા જવાબમાં કરવાની છે. કે ગીત હોય તો બે પ્રદેશના ગીત જુદા ક્યાં છે, બે પ્રદેશના રિવાજ કઈ રીતે જુદા છે. દાખલા તરીકે સૌરાષ્ટ્રની અંદર લગ્ન થતા હશે તો ઢોલ પૂજન થશે, ચાક પૂજન એટલે કે ચાકડાના પૂજનના ગીતો આવશે, ઉકરડી નોતરાશે અને લગ્ન પૂરા થશે ત્યારે ઉકરડી ઉઠાવાશે પણ ખરી. આ દક્ષિણ ગુજરાતમાં નહીં હોય. તો જે સંશોધક છે એણે આ ખ્યાલ રાખવાનો છે. અને માઇગ્રેશનને કારણે, કારણ કે અડધું કાઠિયાવાડ સુરતમાં આવી ગયું છે, તો અમુક ગીતો કંકુ છાંટીને લખજો કંકોતરી એ બેઉ પ્રદેશમાં હવે જોવા મળે છે. એનું કારણ શું છે? પ્રજાનો મોટો ભાગ એક સાથે માઇગ્રેટ થયો, એક સ્થળેથી બીજા સ્થળે ગયો. તો સંશોધકે આ કારણો પણ શોધવા પડે કે કેમ એક પ્રદેશનું ગીત, એક પ્રદેશની વાર્તા બીજી બાજુ કેવી રીતે આવી, શા માટે આવી. એક જ જાતિના વાર્તાઓ અને બીજી જાતિની વાર્તા, કુકણાની વાર્તા અને વસાવાની વાર્તામાં શું ભેદ છે
એના ગીતની અંદર શું ભેદ છે એ તમે ન તપાસો અને તમે સંશોધન કરી નાખો અને તમને ડિગ્રી પણ મળી જાય, કારણ કે ડિગ્રી આજકાલ બહુ સસ્તી છે, લાલિયાવાળી છે, એટલા માટે. પણ વિદ્યાર્થી તરીકે, સંશોધાર્થી તરીકે આપણે એમાં કાચા પડીએ છીએ. તો તમારી આ ત્રીજા તબક્કાની સમસ્યાઓ એ આ બધી જ સમસ્યાઓ છે તે તમે સમજી શકશો. જો આ તબક્કામાં કચાશ રહી તો હવે પછીનો જે ચોથો તબક્કો છે એ ચોથા તબક્કાની અંદર પછીથી ચોથો ને પાંચમો બે તબક્કો સાવ નકામો જાય. એટલે પહેલા તબક્કો, બીજો તબક્કો, ત્રીજો તબક્કો આ ત્રણેય બહુ જ મહત્વના છે. હવે ચોથો તબક્કો અને એ છે સંપાદન. જો મિત્રો આપણે યાદ કરીએ ફરી એકવાર, આપણે ભણી રહ્યા છીએ સંશોધન સંપાદનની સમસ્યા. લોક સાહિત્ય અને મધ્યકાળના સાહિત્યની અંદર પાઠ નિર્ધારણ એ બહુ જ મહત્વનું હોય છે, કારણ કે અહીં સતત બદલાતા પાઠ તમારી પાસે આવતા હોય છે. તમારા 10 માહિતીદાતા હશે તો તમારી પાસે 10 પાઠ આવવાના છે, કારણ કે સ્થળ ભેદે, સંદર્ભ ભેદે પાઠ બદલાય છે એ આપણે જાણીએ છીએ. એક સમૂહ ધારો કે ઊભો છે, એ એવું ગાશે કે સૂરજ ઉગ્યો રે સરવરિયાની પાળે કે વાણલા ભલે વાયા રે. બીજો સમૂહ એવું ગાશે કે સૂરજ ઉગ્યો રે આંબલિયાની ડાળે કે વાણલા ભલે વાયા રે. ત્રીજો સમૂહ ગાશે કે સૂરજ ઉગ્યો રે કેવડિયાની ડાળે કે વાણલા ભલે વાયા રે. તો આ પ્રદેશ ભેદે, સ્થળ ભેદે, સંદર્ભ ભેદે જે પાઠ ભેદ થઈ રહ્યા છે, એકનું ઉચ્ચારણ જુદું હશે, બીજાનું ઉચ્ચારણ જુદી હશે. કાઠિયાવાડની અંદર જ ભેગા કરતા હશો તોય તમને ભાવનગરની બોલી, અમરેલીની બોલી, સુરેન્દ્રનગરની બોલી, મોરબીની બોલી આ તમને જુદી મળવાની છે. એટલે બોલી ભેદે પાઠ ભેદ કેટલા થયા એ પણ તમારે નોંધવાના છે. એટલે તમારો આ જે તબક્કો છે સંપાદનનો એ હવે બહુ જ મહત્વનો તબક્કો છે. લોક સાહિત્યના સંશોધનમાં આ તબક્કો અતિશય મહત્વનો છે. તમે સંચય કર્યો સામગ્રીનો, વિશ્લેષણ કર્યા પછી હવે તમે જે પાઠ ભેગો કર્યો એને તમે કયા ક્રમમાં ગોઠવશો, કયા મથાળા નીચે મૂકશો, શા માટે તમે એને એ જ મથાળા નીચે મૂકી રહ્યા છો, આ બધા જ તમારા સંપાદનના પ્રાણ પ્રશ્નો છે. સંપાદકે અહીં આગળ આ તબક્કામાં 2 મહત્વના કામ કરવાના છે. પહેલું કામ મૂળ કૃતિની ભાષા અને એની અભિવ્યક્તિની ચોકસાઈ, ઝીણવટભરી રીતિને આબેહૂબ વ્યક્ત કરવાની છે. આબેહૂબ મેં કહ્યું, મેં જ્યારે બાની વાતો કરી ત્યારે બને એટલા લય, લહેકા, લઢણ અને કાકુઓને પકડી અને તમારે તમારા પાઠમાં નોંધવાના છે. શ્રોતાઓ સુધી બોલચાલના વિવિધ પાઠ પહોંચાડવા માટે આ અનિવાર્ય છે, એ યાદ રાખવાનું છે. બીજું, કૃતિની સાંસ્કૃતિક, સામાજિક, ધાર્મિક અને વૈજ્ઞાનિક ભૂમિકાનો પરિચય તાર્કિક રીતે પ્રસ્તાવના કે ટિપ્પણમાં તમારે આપવો પડે, જેથી કૃતિ પર કોઈ ભળતા સંદર્ભોનું કોઈ આરોપણ ન કરે. લોક સાહિત્યની કૃતિને એક બાજુથી ભાષા, લિપિ અને ઉચ્ચારની દ્રષ્ટિએ જોવાની રહે તો બીજી બાજુથી રુચિ, મૂલ્યો અને જીવનના અભિગમની દ્રષ્ટિએ પણ તપાસવી પડે. સંપાદકે ભાષાકીય અને મૂલ્યાત્મક બેવ અભિગમ પરત્વે બિલકુલ સભાન રહેવું પડે, જાગતા રહેવું પડે. શિષ્ટજનો માટે થયેલા સંપાદનમાં ટિપ્પણમાં એટલે કે અથવા તો તમે ફૂટનોટ કહો, જે કહો તે, એણે એના અર્થો અને સંદર્ભો આપવા અનિવાર્ય છે. દાખલા તરીકે હું એવું કહું કે એણે ચૂલામાં ઓંબાળ ભર્યો અને અવગુણની અંદર બધી રાખ કાઢી, તો જેણે ચૂલા નથી જોયા, જેણે ઓંબાળ એટલે શું જેને ખબર નથી, અને અવગુણ કોને કહેવાય એ નથી ખબર, એવા લોકો માટે તમે સંશોધન કરી રહ્યા છો. એટલે તમારી જે ફૂટનોટ છે એમાં તમારે ઓંબાળ એટલે શું, તમારે અવગુણ એટલે શું, આ બધું જ તમારે નીચે નોંધવું પડે. યાદ રાખજો,
લોક સાહિત્ય જેના લોહીનો લય છે એ તમારા સંશોધન સંપાદનમાં એને કોઈ રસ નથી. તમે જે શિષ્ટ સમાજ માટે સંશોધન કરી રહ્યા છો એને આ દરેક શબ્દનો અર્થ સમજાવવો. એટલે કે ધારો કે કોઈ કુકણા બોલીમાં કરી રહ્યું છે તો એણે એના દરેક શબ્દને ગુજરાતીની અંદર રૂપાંતરિત કરવા પડે. આપણે જે રીતે અંગ્રેજીમાંથી ગુજરાતી કરીએ છીએ, ઉર્દૂમાંથી ગુજરાતી કરીએ છીએ, એ જ રીતે એણે આ ગુજરાતી કરવું પડે. આ યાદ રાખવું પડે. ઘણી બધી વાર તમે અમુક ડાંગી વાર્તાઓના સંપાદન જુઓ, અમુક ગીતો જે થયા છે એના સંપાદન જુઓ, તો નીચે કોઈ અર્થ આપવાની કોઈએ તસદી લીધી નથી. અને જે ગુજરાતી થયું છે એ એટલું તો ભયંકર થયું છે. નામ નથી આપતી કારણ કે આ જાહેર ઘણા બધા લોકો જઈ રહ્યા છે. ખાલી તમે મારા 52 વિદ્યાર્થી નથી જોતા એટલે નામ આપણે ક્યારેક ક્લાસમાં લઈશું. પણ આ બહુ જ મોટી સમસ્યા છે, બહુ જ મોટું જોખમ છે. એટલે આ જોખમ અને આ સમસ્યાથી તમારે દૂર રહેવાનું. જો તમે એ નહીં કરો તો અર્થઘટન જે તમારો 5મો તબક્કો છે એની અંદર મુશ્કેલીઓ ઊભી થવાની. મૂળ પાઠને યથાતથ રાખવો કે એમાં શાબ્દિક ફેરફાર કરવા એ સંપાદક કૃતિની કયા પ્રકારની વાચના કરવા માંગે છે એના પર આધારિત છે. ધારો કે 2 પાઠ મળતા હોય ગીતના અને 2 પાઠ બહુ જ મહત્ત્વના હોય તો હું માનું છું સંશોધકે 2 પાઠ નોંધવા પડે. તમને યાદ હશે મેં વર્ગની અંદર એક ગીત આપેલું, 75 પાપી દુનિયાને દુઃખ આપી. આ ગીતના 2 પાઠ છે. એક જે મેં શોધેલો, એક જે હસુ યાજ્ઞિકે નોંધેલો. અને 2 પાઠમાં નેરેટર કથક બદલાઈ જાય છે ને પરિણામે સંપૂર્ણપણે અર્થ બદલાઈ ગયા છે. એટલે જ્યારે આવા પાઠ મળતા હોય તો સંશોધકે એ 2 પાઠ નોંધવા અને બિલકુલ જ નોંધવા. સંપાદકે સંરચનાગત વિગતોને સ્પષ્ટતાથી સંદર્ભિત કરી આપે તેવી રીતે પ્રસ્તાવનામાં કૃતિની જીવન પદ્ધતિઓ. અહીંયા કૃતિ એટલે શું છે? ગીત છે, ભવાઈનો વેશ છે, કોઈ એક વાર્તા છે. એટલે એની જીવન પદ્ધતિઓ, મૂલ્યોને લગતી નોંધ પાદટીપમાં મૂકવી જોઈએ. ધારો કે કુકણા બોલીની વાર્તા હોય અથવા તો કોઈ થાળી કથા હોય તો તમે એના સંદર્ભો મૂકો કે આ પ્રદેશમાં થાળી કથા ક્યારે, કોણ અને કયા પ્રસંગે રજૂ કરે છે એ મૂકવું પડે. કારણ કે બાકીના લોકો માટે આ વસ્તુ જાણીતી નથી. કેવળ કૃતિની ચર્ચા નહીં કરવાની જે આપણને ટેવ પડી ગઈ છે. અને પાઠાંતર ભેદે જેટલા ઉલ્લેખો જે કંઈ મળતું હોય એ બધું જ તમારે નોંધવાનું. આ તમારા સંશોધન સંપાદનના 4 તબક્કા થયા. હવે કારણ કે તમે સંપાદન કરી લીધું છે, હવે 5મો તબક્કો છે અર્થઘટન, ઇન્ટરપ્રિટેશન. સંપાદકની સાચી કસોટી સંશોધનના આ અંતિમ તબક્કામાં થાય છે. કાચા દ્રવ્ય જેવી જે સામગ્રી હતી એ પાઠનું જો ભળતું સંપાદન થયું હશે તો અર્થઘટન પણ ભળતું જ મળવાનું છે. લોક સાહિત્યની કૃતિનું સંશોધક કઈ રીતે અર્થઘટન કરે છે એ મુજબ એ સત્યથી દૂર જઈ રહ્યો છે કે નજીક પહોંચી રહ્યો છે એ આપોઆપ નક્કી થશે. આ અર્થઘટન માત્ર લોક સાહિત્યના સ્તરે કે માત્ર શિષ્ટ સાહિત્યના ગૃહિતો મુજબ એણે નથી કરવાનું. લોક સંસ્કૃતિના ભોગે તો બિલકુલ જ નથી કરવાનું. અર્થઘટન વખતે સામગ્રીનો સમગ્ર સંદર્ભ એને અવલોકવાની અને મૂલવવાની સંશોધકની કોઠાસૂઝ, એની બહુશ્રુતતા એટલે અહીં એણે કેટલા આગળના સંશોધનો વાંચ્યા છે, એ લોક સાહિત્ય સમગ્રથી કેટલો પરિચિત છે, એ લોક સંસ્કૃતિથી કેટલો પરિચિત છે, લોક પરંપરાઓથી કેટલો પરિચિત છે, સાથે સાથે એને લોક વિદ્યા અને લોક સાહિત્ય વચ્ચેનો સંબંધ કેટલો ખબર છે, એ બધી જ ગણતરીઓ, એ બધા જ માપ અહીં નીકળી જશે. એટલે સંશોધકની વસ્તુલક્ષિતા કેટલી છે એ પણ અહીં બહુ જ મહત્ત્વની છે. કારણ કે વસ્તુલક્ષિતા
જેને આપણે વૈજ્ઞાનિક રીત કહીએ છીએ, વિવેક સાથેનું તાટસ્થ્ય કહીએ છીએ, એ બહુ જ મહત્ત્વનું છે. તમારે તમારું કશું ઉમેરવાનું નથી, આમાંથી કશું નાકનું ટીચકું ચડાવીને કાઢી નથી નાખવાનું. યાદ રાખવાનું છે કે આ લોક સાથે સંકળાયેલું, લોક દ્વારા રચાયેલું છે. એટલે અહીં કશું અશ્લીલ નથી, અહીં કશું શ્લીલ નથી. આવા કોઈ ભેદને લોક સાહિત્ય માનતું નથી. એટલે મહેરબાની કરીને તમારા ધોરણો એને લાગુ પાડતા નહીં. મોટા ભાગે અર્થઘટન શિષ્ટ સમાજ માટે થાય છે. આથી લોક સમાજની સંરચનાઓનો સંદર્ભ આ અર્થઘટન દ્વારા વ્યક્ત થવો જોઈએ. આ જરૂરી છે. લોક દ્રષ્ટિએ જે દેખાય તે જોવાની કોઠાસૂઝ, જાગરૂકતા અને પોતાની દ્રષ્ટિએ જે દેખાય તે પરત્વે તાટસ્થ્ય, વિવેક અને વસ્તુલક્ષિતા, આ બધું જ અર્થઘટનના તબક્કામાં બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. વિવેચનની બદલતી જતી વિભાવનાઓ અને ઓવરરીડિંગના પ્રશ્નો પણ અર્થઘટનના માર્ગમાં રોડા નાખવાના. મેં આગળ જ તમને એક દાખલો આપ્યો, લવિંગ કેરી લાકડીએ. બીજો દાખલો આપું, મોરલાની માયાવાળું ગીત જે આપણે ત્યાં આગળ પરપુરુષ સેવન જેવા અર્થઘટનો થયેલા છે. તો આ ઓવર રીડિંગ છે. જે લોકોને લોક સાહિત્ય સાથે કશી જ લેવા દેવા નથી એવા કદાચ અતિશય વિદવત જનો આવા અર્થઘટનો કરી શકે. જે ગામડાનો લોક આ ગાય છે એને માટે તો આ લવિંગ કેરી લાકડીએ એ માત્ર નરું પ્રેમનું, દાંપત્યનું ગીત છે. જ્યાં આગળ પતિ પત્નીનો નિર્વ્યાજ અને નિર્ભેળ પ્રેમ પ્રગટ થાય છે. રામ તમારા બોલડીએ હું પરઘેર દળવા જઈશ જો, તમે જશો જો પરઘેર દળવા, હું ઘંટુલો થઈશ જો. એટલે તમે જ્યાં જશો ત્યાં હું આવવાનો. આ જે કહેવાનો અર્થ છે એ દાંપત્ય પ્રેમ સિવાય કશું નથી. હું ને તમે જાણીએ છીએ કે લોક સાહિત્યની અંદર જે પ્રેમ પ્રગટ કરવાની જે રીત હતી એ કાં તો રાધા અને કૃષ્ણ હતા, કાં તો રામ અને સીતા હતા. જ્યારે તોફાની મશ્કરી ભર્યો પ્રેમ પ્રગટ થતો હતો ત્યારે રાધા કૃષ્ણ, રાધા ગોપી આપણને ગોપી અને કૃષ્ણ કામ લાગતા હતા. તારો ઘડો તો ગોરી તો ચડે રે નાગર, તું જો મારા ઘર કેરી નારજો. અને જ્યારે શિષ્ટ અને આદરભર્યો પ્રેમ હોય ત્યારે આપણને રામ અને સીતા કામ લાગતા હતા. તો આ જો ધ્યાનમાં હોય તો ઓવર રીડિંગના ફ્રોઇડન પૃથક્કરણ આપણે રામ અને સીતાના આ ગીતનું નહીં કરીએ, એને ઓવર રીડિંગ કહેવાય. અને એ અર્થઘટનના તબક્કે બહુ જ મોટું રોડું છે, બહુ મોટી સમસ્યા છે. એ યાદ રાખવાનું. ધારો કે અહીં આગળ કથા હશે તો તમારે કોણ કથક છે અને એના આધારે શું બદલાઈ રહ્યું છે. ગીતની અંદર પણ નેરેટર બદલાય. આપણે એવા ગીતો ભણ્યા છીએ કે જ્યાં આગળ પતિ પત્નીને કહેતો હોય, પત્ની પતિને પૂછતી હોય, એવા ગીતો પણ આપણે ભણ્યા છીએ. તો આ બધા જ જે ઝીણી ઝીણી વાત છે આ બધી એ તમારે આ તબક્કે ધ્યાન રાખવાનું છે, નહીંતર અર્થઘટન ખોટું થશે. તો લોક સાહિત્યનું સંશોધન, સંપાદન, પરિચયથી લઈને અર્થઘટન સુધીની યાત્રામાં સતત સાવધ રહીને અતિશય સંવેદનશીલતાથી તમારે આગળ વધવાનું છે. આ તબક્કાઓને, આ પાંચેય તબક્કાઓને લક્ષ્મણ રેખા જેવી કોઈ રેખા દોરી નહીં શકાય. એક તબક્કા પર બીજો તબક્કો ઉભેલો છે, બીજા પર ત્રીજો ઉભેલો છે, એ ધ્યાન રાખવાનું છે. આ પાંચેય તબક્કાઓ વચ્ચે જો સંવાદ સ્થપાય, એક પહેલો તબક્કો બરાબર થયો હશે તો જ અર્થઘટન બરાબર થશે. જો આ પાંચેય તબક્કાઓ વચ્ચે સંવાદ સ્થપાય અને તેની સાથે સાથે ઇતિહાસ, સમાજશાસ્ત્ર, સૌંદર્યશાસ્ત્ર એ ચાલતા રહે, સમાજ, કુટુંબ જીવન, રીત રિવાજો, લોક સંસ્કૃતિ, સૌંદર્યશાસ્ત્ર એ લોક સાહિત્યને પોતીકું સૌંદર્યશાસ્ત્ર હોવાનું છે, એ પણ પાછું આપણે ધ્યાન રાખવાનું છે. આ બધું ધ્યાનમાં રાખીએ તો મિત્રો યાદ રાખો, સંશોધનને કોઈ સમસ્યાઓ ન નડે. નહીંતર આપણે વર્ણવી
એટલી સમસ્યાઓ છે. તો આ લોક સાહિત્યના સંશોધન સંપાદનના વિવિધ તબક્કાઓ અને એની સમસ્યાઓ. આ સાથે આપણો એક મુદ્દો અહીં પૂરો થાય છે. બીજો મુદ્દો સંશોધન સંપાદનનો ઇતિહાસ, એ આપણે શક્ય હશે તો પછી નક્કી કરીને કરીશું. તમને કોઈ પ્રશ્નો થતા હોય તો તમે નીચે કમેન્ટમાં પૂછજો, હું જવાબ આપીશ. થેન્ક યુ.